ગુડ આફ્ટરનૂન. સોમાં આપનું સ્વાગત છે. માર્કેટ જો ક્યાંય ને કાંઈ એક જે સારી ઓપનિંગ, આમ તો આજે તો સારી ઓપનિંગ બી નથી જોવા મળી. નેગેટિવ ઓપનિંગ બાદ ક્યાંય ને કંઈક નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી બી પોઝિટિવ હતા, પણ એને બી હવે ખેંચીને લાલ નિશાનમાં લાવી દેવામાં આવ્યું છે. તો ક્યાંય ને કાંઈ અફરાતફરી એટલે લાલ નિશાનમાં હાલ ઇન્ડેક્સમાં કારોબાર જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ બધા વિશે ચર્ચા કરીશું, પણ શરૂઆત કરશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 100 પોઈન્ટ ઘટીને 25,950 નીચે, સોરી 850 નીચે કારોબાર. તો સેન્સેક્સમાં પણ 300 પોઈન્ટ ઘટીને 83,900 નજીક કારોબાર. નિફ્ટી રેડ ઝોનમાં સાથે બેંક નિફ્ટીમાં પણ ઉપલા સ્તરથી વીચવાલી સાથે બેંક નિફ્ટી પણ રેડ ઝોનમાં. બેંક નિફ્ટી 30 પોઈન્ટ ઘટીને 60,800 નીચે. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી માત્ર 3 સ્ટોક પોઝિટિવ, તો 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. આઈડીએફસી, ફેડરલ બેંક, એયુ બેંકમાં વીચવાલી સાથે કારોબાર. તો સામે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંકમાં સારી ખરીદારી. આઈટી શેરોમાં મોટો કડાકો. આઈટી ઇન્ડેક્સ 4.5%થી વધુનો ઘટાડો. ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય આઈટી સ્ટોક કોફોચ, એલટી માઇન્ટ્રી, એમ્ફાસિસ, ટેક મહિન્દ્રામાં 4%થી વધુની વેચવાની. ત્રીજી ક્વાર્ટરના માંગમાં કારણે એલજીનો નફો 62% ઘટ્યો. આવક, એબિટા પણ ઘટ્યા. માર્જિન પણ ઓવરઓલ દબાણમાં જોવા મળ્યું. તે બાદ સ્ટોક 4%થી વધુને ઘટાડા સાથે કારોબાર. તો સામે લેન્સકાર્ટના પરિણામ રહ્યા અનુમાનથી સારા. માર્જિન, આવક, નફા 3.3માં સારો સુધારો. તે બાદ સ્ટોકમાં 8%થી વધુની મજબૂતી. મિડ કેપ 100 સ્મોલ કેપ નેટ ઇન્ડેક્સમાં પણ ઘટાડા સાથે કારોબાર. મિડ કેપ 100 સ્ટોકમાંથી 25 સ્ટોક પોઝિટિવ, તો માત્ર 75 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. અશોક લેલેન્ડ, બાયોકોન મિડ કેપ 100ના ટોપ ગેનર્સમાં. તો કોફોચ, એમ્ફાસિસ, કેપીઆઈટી, પરસિસ્ટન્ટ. ઓવરઓલ આઈટી, મિડ કેપ આઈટી પર સેક્ટર મિડ કેપ 100ના ટોપ લીડર્સમાં સામેલ. ઓવરઓલ માર્કેટ આજે લાલ નિશાનમાં છે. કારણ બે એની છે કે આઈટી ઇન્ડેક્સ ઓવરઓલ ક્યાંય ને ક્યાંય સૌથી વધારે દબાણ આઈટીમાં ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યું છે. તો મારા સાથે મારા સહયોગી મિરલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો ઓવરઓલ માર્કેટ જો ક્યાંય ને ક્યાંય ઉપલા સ્તરથી હાલ જોશો તો દબાણ કન્ટિન્યુઅસ જોવા મળી રહ્યું છે. નિફ્ટી બીજો 25,850નું લેવલ તોડીને નીચે આવી ગયા છે. 126 પોઈન્ટનો ઘટાડો ત્યાં. અને બેંક નિફ્ટી બીજો ક્યાંય ને ક્યાંય ત્યાં બીજો પોઝિટિવ હતા, ક્યાંય ને ક્યાંય થોડા નેગેટિવ રેન્જમાં હાલ આવી ગયા છે. સેન્સેક્સ બીજો 450 પોઈન્ટનો ઘટાડો ત્યાં પણ જોવા મળ્યો છે. અને આજે યાદ હોવું જોઈએ કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી બી છે, તો ખાસ કરીને એ બી આપણે ભૂલવું ના જોઈએ. તો આ બધા વિશે ઓવરઓલ ચર્ચા કરીશું, પણ સાથે આપણે ગેસ્ટ બી આપણી સાથે જોડાઈ ગયા છે. એસઆર ઇક્વિસર્ટના શ્યામ રીલોણી. શ્યામ સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે. હું અને મારા સહયોગી મિરલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો ઓવરઓલ માર્કેટ જો ક્યાંય ને ક્યાંય દબાણ બનાવી રહ્યું છે 3 દિવસની સારી એવી કન્સલ્ટેટ બાદ. તો ક્યાંય ને ક્યાંય બેંક નિફ્ટી બીજો કે લીલા નિશાનમાં હતું, લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે. તો કયા રેઝિસ્ટન્સ કાં તો કયા લેવલ નીચેની તરફ ફોકસ કરીશું શ્યામ સર, ઇન્ડેક્સ સ્પેસિફિક? ગુડ આફ્ટરનૂન અજય, ગુડ આફ્ટરનૂન મિરર અને આપણા બધા વ્યુઅર્સને પણ. આઈટી ઇન્ડેક્સમાં આજે જે રીતે સેલઓફ જોવા મળ્યું છે એના કારણે આજે નિફ્ટીમાં પણ ઉપલા લેવલથી સેલિંગ પ્રેશર વારી ઘડીએ કન્ટિન્યુઅસ જોવા મળે છે. ઉપરની તરફ હવે જ્યાં સુધી આપણે 26,000ના લેવલને ઉપર ક્લોઝ નહીં કરીએ ત્યાં સુધી દરેક ઉછાળે થોડું ઘણું સેલિંગ પ્રેશર આવતું જોવા મળશે. ચાર્ટ ઉપર સારી ખરીદારી માટેની નીચે જગ્યા હશે. 25,630 થી લઈને 25,700 વાળો એક ઝોન છે. સારા આપણે એન્ટ્રી માટે એને ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકીએ છીએ. ત્યાંથી અગર ચાર્ટ ઉપર કોઈ પ્રોપર રિવર્સલ આવે છે તો એક એસએલ સાથે એક નાના એન્ટ્રી માટે આપણે ટ્રાય કરી શકીએ છીએ. જ્યાં સુધી હવે પ્રોપર નવી તેજી 26,000ના લેવલની ઉપર ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી આપણે રેન્જ બાઉન્ડ ટ્રાય કરીશું. નીચેની તરફ 25,600-670 અને ઉપરની તરફ 25,900, 930. ઓકે, તો જેમ નિફ્ટી જેમ વાત કરી કે હરેક ઉછાળે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો નીચેની તરફ સપોર્ટમાં 25,630 અને 25,500 મેઇન સપોર્ટ, અને ઉપરની તરફ હાલ જો તો અત્યારે જોઈશું તો હડલ એક નવું બી 25,900, 930. જે મેઇન હડલ છે 26,000નું લેવલ ક્યાંય ને ક્યાંય ક્રોસ નહીં થાય 2024માં. તો ક્યાંય ને ક્યાંય જોઈશું કે એટલો સારો બાઉન્સ બેક કાં તો સારી નવી તેજી આપણે નિફ્ટી માટે એક્સપેક્ટ નહીં કરી શકીએ. જેમ શ્યામ સરે બી કહ્યું કે ઓવરઓલ આ લેવલ ખાસ કરીને ત્યાંથી ફોકસ કરીશું ઇન્ડેક્સ સ્પેસિફિક માટે. આ વાત આગળ રાખીશું. ઓવરઓલ માર્કેટ બી જો ક્યાંય ને ક્યાંય દબાણ તો જોવા મળ્યું છે. નિફ્ટી હાલ જો 25,800ની નજીક આવી ગયા છે 150 પોઈન્ટના ઘટાડા સાથે. એ ક્યાંય ને ક્યાંય આજે દબાણ જો ઓવરઓલ આઈટી ઇન્ડેક્સના લીધે ક્યાંય ને ક્યાંય જો દબાણ તો હાલ યથાવત જોવા મળી રહ્યું છે. તો આ બધા વિશે આગળ ચર્ચા કરીશું. પણ ઓવરઓલ હવે આપણે શો તરફ બી આગળ વધીએ. મની ક્વીન. તો મની ક્વીનમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે છે જાહ્નવી પટેલનો. સુરતથી ક્વેશ્ચન છે એચસીએલ ટેક ઉપર. ઓવરઓલ આજની હાઇલાઇટ થીમ ઉપર જ પહેલો ક્વેશ્ચન છે.
1627 આજુબાજુ એમની બાઇંગ પ્રાઇસ છે, 50 ક્વોન્ટિટી છે અને સ્ટોક જો આપણને 1506 આજુબાજુ હાલ કારોબાર કર્યો છે. તો શ્યામ સર, એચસીએલ ટેક પહેલો ક્વેશ્ચન જોવો તો જે આઈટીમાં જે હાલ જોશો ઇન્વેસ્ટર ખાસ કરીને થોડા દબાણ બનાવી રહ્યા છે કાં તો લોસ ખાસું મોટું ઝીલી રહ્યા છે. તો આઈટી સેક્ટરને શ્યામ સર કઈ રીતના જોવું જોઈએ, કારણ કે કોઈ હવે હોપ નથી લાગી રહી કે આઈટી સેક્ટરમાં કે થોડો બી બાઉન્સ બેક જોવા મળે, કારણ કે જે નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા છે એક બાદ એક કડાકો જોવા મળી રહ્યો છે આઈટી સ્ટોક. શ્યામ સર. એચસીએલ ટેકની લેવલ સ્પેસિફિક વાત કરીએ, એમના ભાવથી સ્ટોકમાં લગભગ 8% આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે. રૂપી ટર્મમાં વાત કરીએ તો લગભગ 150 રૂપિયાની આસપાસ એમના ભાવથી સ્ટોક નીચે ચાલી રહ્યો છે. આજનું ક્લોઝિંગ જે છે સ્ટોક માટે બહુ ઇમ્પોર્ટન્ટ બિહેવ કરશે. 1490 ની નીચેનું જો ક્લોઝિંગ આવી જાય છે તો સ્ટોક એક નીચેની એક બહુ મોટી કન્સોલિડેશન રેન્જ છે, બીજા 7 થી 8% રેન્જ છે, એના માટે એન્ટર થઈ જશે. નીચેની તરફ પછી કોઈ નવા સારા સપોર્ટ સ્ટોકમાં 1340 થી લઈને 1380 રૂપિયા વાળા ઝોન પાસે મળશે. એટલે સપોઝ એમને આજના લેવલ ક્લોઝિંગ માટે બેઝિસ ઉપર ધ્યાન રાખવા હોય તો 1490 ની નીચેનું અગર ક્લોઝિંગ આવી જાય છે તો એમને એક્ઝિટ કરવું હોય તો પણ કરી શકે છે. નવું એડિશન 1385 થી લઈને 1340 વાળી રેન્જમાં ફરીથી રીએન્ટર કરવું હોય તો જોઈ શકે છે. એ વખતે પણ જોઈશું અગર પ્રોપર આઈટી સેક્ટરમાં નીચેથી કોઈ રિવર્સલની પેટર્ન બને છે તો આપણે ઇન બિટવીન એ વખતે રિવિઝિટ કરીને પછી નવા એન્ટ્રી માટે રાહ જોઈશું. એમના વ્યૂ લોંગ ટર્મ છે તો અત્યારે નવું એડિશનની સલાહ નહીં રહે, નવા એડિશન માટે નીચે જ જોઈશું. રિવર્સલની અગર પ્રોપર વાત કરીએ તો જ્યાં સુધી હવે 1560 1570 વાળું લેવલ ક્રોસ નહીં થાય તો સ્ટોકમાં નવા રિવર્સલની જગ્યા નથી. દરેક ઉછાળો સેલિંગ માટે જ યુઝ થશે. શ્યામ સરના હિસાબે અત્યારે 1490 લેવલ જે છે એ એક તમારે ફોકસમાં રાખવું જરૂરી છે, જેની ઉપર અગર એની ઉપર ક્લોઝિંગ આવે છે તો ફરીથી એક સારું મોમેન્ટમ દેખી શકાય છે. અને લોંગ ટર્મનો વ્યૂ બની રહ્યો છે તો હજુ પણ હોલ્ડ રાખી શકો છો સ્ટોકમાં. અને સાથે સાથે હવે બીજા ક્વેશ્ચન તરફ નજર કરીએ આપણે. દેવલ સરનો નવસારીથી ક્વેશ્ચન આવેલો છે લેન્સકાર્ટ ઉપર. 454ની પ્રાઇસ પર બાય કરેલી છે 80 ક્વોન્ટિટી અને લોંગ ટર્મનું વ્યૂ બની રહ્યું છે. તો શ્યામ સર, આ ક્વેશ્ચન તમારી સામે લઈને આવીશ કે લેન્સકાર્ટ સ્ટોક એમને બાય કરેલા છે 454ની પ્રાઇસ પર બાય કરેલા છે ને 80 ક્વોન્ટિટી બાય કરી છે અને લોંગ ટર્મનો એમનો વ્યૂ બની રહ્યો છે. તો તમારા હિસાબે આ સ્ટોકમાં કઈ રીતે જોવું જોઈએ, કેમ કે હમણાં પરિણામો પણ આવેલા છે કંપનીના, સાથે સાથે જોવા જાવ તો બ્રોકરેજ રિપોર્ટ્સ પણ અત્યારે પોઝિટિવ આવેલા છે આ સ્ટોક માટે અને મેનેજમેન્ટની કોમેન્ટ્રી પણ સારી એવી છે એના માટે. તો તમારો શું વ્યૂ બની રહ્યો છે અત્યારે સ્ટોક માટે? લેન્સકાર્ટની વાત કરીએ, આઈપીઓ જ્યારથી આવ્યો 402 રૂપિયાની આસપાસ ભાવથી આઈપીઓ આપેલો હતો ત્યારથી સ્ટોક જે છે સારા એવા મોમેન્ટમ સાથે ધીરે ધીરે ઉપરની રેન્જમાં શિફ્ટ થઈ રહ્યું છે. પહેલા રેન્જ હતી 400 થી લઈને 425 વાળી, એના પછી રેન્જ શિફ્ટ થઈ 425 થી લઈને 460 વાળી. એમણે 454 ની આસપાસનું જ બાઇંગ છે. ટ્રેલિંગ એસએલ તરીકે હવે એમણે પોસ્ટની આસપાસ પોતાનો એસએલ લઈ આવવો જોઈએ. ઉપરની તરફ જે રીતનું સ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, એક રેન્જ કેલ્ક્યુલેશનની મેથડ હોતી હોય છે ટેકનિકલ સ્ટ્રક્ચરમાં, તો એનું અગર ટાર્ગેટની વાત કરીએ તો 562 ની આસપાસ જે છે સ્ટોકના ટાર્ગેટ આવતા હોય એ રીતનું બિહેવિયર સ્ટોકમાં થઈ રહ્યું છે. નવા એડિશન માટે કોઈને લેવું હોય તો નીચે 470 480 ની આસપાસ આવે તો નવું એડિશન પણ ધ્યાનમાં રાખી શકાય છે 450 ના એસએલ થી. અને અત્યારે જેની પાસે હોય અને આપણા વ્યુઅર્સ પાસે જે રીતે નીચેના સારા ભાવથી બાઇંગ થયેલું છે તો ડેફિનેટલી 550 560 વાળા ઝોન માટે હોલ્ડ રાખી શકે છે. ઓકે, તો લેન્સકાર્ટ હોલ્ડનો વ્યૂ બની રહ્યો છે. ક્યાંય ને ક્યાંય સ્ટોક જો Q3ના પરિણામ ઉપર સારું રિએક્શન, 8%ની મજબૂતી, તો 450ના ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે ખાસ કરીને હોલ્ડ કરવાનું. અને સારા લેવલે ઇન્વેસ્ટરની બાઇંગ બી છે તો પ્રોફિટમાં બી છે. અને જેમ આજે ઓવરઓલ જોઈએ તો 517-18 સુધીના લેવલ પણ આપણને જોવા મળે. તો નેક્સ્ટ ટાર્ગેટ હવે ઓવરઓલ જોઈશું તો આપણને 550 સુધીના પણ ટાર્ગેટ એમાં જોવા મળી શકે છે. તો આ લેવલ ખાસ કરીને હોલ્ડ એ 450ના સ્ટોપલોસ સાથે, અને નીચે બી નવું એડિશન કરવું હોય તો આ લેવલ આજુબાજુ ફરીથી એક વખત રિવિઝિટ કાં તો રી એન્ટ્રી આ સ્ટોકમાં અહીંયા કરી શકે છે. તો લેન્સકાર્ટ ખાસ કરીને અહીંયાથી હોલ્ડનો વ્યૂ બની રહ્યો છે લોંગ ટર્મ માટે. આગળ નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે દીપાલીજીનો MFSL મતલબ મેક્સ ફાઇનાન્શિયલ ઉપર. જેમ ઓવરઓલ જોઈએ તો સ્ટોક આજે 1 થી 2%ની મજબૂતી છે. NBFC કંપની છે. ઓવરઓલ બાઇંગ પ્રાઇસ 1580ની બાઇંગ પ્રાઇસ છે, 100 ક્વોન્ટિટી છે, મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક જો 1756 આજુબાજુ ચાલી રહ્યો છે. તો શ્યામ સર, NBFC કંપની ક્યાંય ને ક્યાંય આ સ્ટોક બી છે કે સારી મોમેન્ટમ બતાવી ચૂકે છે. એક વાર હું ચાર્ટ અત્યારે સ્ટડી કરું છું તો યરલી 60% આજુબાજુ પોઝિટિવ રિટર્ન છે અને ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર બી જો ખાસું પોઝિટિવ જોવા મળી રહ્યું છે. તો મેક્સ ફાઇનાન્શિયલ કઈ રીતના જોઈ રહ્યા છો શ્યામ સર? ઇન્વેસ્ટરનું બાઇંગ સારા ભાવની આસપાસનું છે. સૌથી પહેલા તો એમણે એસએલ જે છે ટ્રેલ કરીને ઉપરની તરફ 1700 રૂપિયાનું એક ક્લોઝિંગ બેઝિસ ઉપર એસએલ ટ્રેલ કરી લેવો જોઈએ.
ઉપરની તરફ જે રીતે ચાર્ટમાં બ્રેકઆઉટ આપ્યું છે, મોમેન્ટમ હજુ પણ સ્ટોકમાં બિલકુલ રહેશે એ રીતનું બિહેવિયર છે. 1785 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ જ મોમેન્ટમનું જો કન્ટિન્યુએશન ચાલ્યું તો થોડો ઘણો ટાઈમ લાગશે, મે બી આગળ પાછળ કરતા સ્ટોકમાં 1900 રૂપિયા સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. એસએલ જે છે ટ્રેલ કરીને 1700 ની આસપાસ લઈ આવવો જોઈએ, અથવા તો પછી 1785 ની આસપાસ રેટ ચાલે છે, મે બી બીજા 1800 રૂપિયા અહીંથી 15-20-25 રૂપિયાનું ગેઇન થાય તો એ વખતે 50% પોઝિશન બુક કરીને બાકીની 50% પોઝિશન 1900-1950 ના ઝોન માટે પણ વેઇટ કરી શકાય છે. મોમેન્ટમ સારું છે, ક્લિયર કટ હોલ્ડની સલાહ રહેશે. ઓકે, તો શ્યામ સરના હિસાબથી અત્યારે મેક્સ ફાઇનાન્શિયલમાં અત્યારે હોલ્ડ કરવાની સલાહ બની રહી છે અને એમને જે લેવલ કયા છે એ પ્રમાણે પાર્શિયલી પ્રોફિટ બુકિંગ માટે પણ એમને સલાહ આપેલી છે. તો આ એક તમારે લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. સાથે સાથે હિનલ મેમનો ક્વેશ્ચન આવેલો છે અમદાવાદથી. સુઝલોન બાય કરેલા છે એમને 80 ક્વોન્ટિટી, 80 રૂપિયાની પ્રાઇસ ઉપર 700 ક્વોન્ટિટી બાય કરેલી છે અને મિડ ટુ લોંગ ટર્મનો એમનો વ્યૂ બની રહ્યો છે. તો શ્યામ સર, આ ક્વેશ્ચન તમારી પાસે લઈને આવીશ કે સુઝલોન એમને બાય કરેલા છે અને મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ બની રહ્યો છે, તો અત્યારે સ્ટોકમાં શું કરવું જોઈએ? હોલ્ડ કરવું જોઈએ કે પછી એમાં હજુ પણ કંઈ નવા પોઝિશન કે નવા હાઈ લેવલ બનવાના ચાન્સીસ છે? સુઝલોન માટે જે રીતે આપણે મલ્ટિપલ ટાઈમ આ જ ભાવની આસપાસ ચેનલ ઉપર ચર્ચા કરેલી છે, ગઈકાલે પણ યોગિકજી સાથે વાત કરી હતી. 45 નું એક લેવલ છે ક્લોઝિંગ બેસિસ ઉપર, અગર થોડુંક કન્ઝર્વેટિવ થઈને ચાલુ હોય અથવા બફર લઈને ચાલુ હોય તો 44 નું એક લેવલ છે, એને એસએલ તરીકે ધ્યાનમાં રાખીને પોઝિશન હોલ્ડ રાખી શકાય છે, કેમ કે એમનું બાઇંગ ખાસા ઉપરના ભાવનું છે. પણ સ્ટોક જે છે 45 રૂપિયાથી લઈને 50 રૂપિયા વાળી રેન્જની અંદર ખાસા ટાઈમથી ટ્રેડ કરી રહ્યો છે. જ્યાં સુધી રેન્જનું કોઈ પણ એક સાઈડ બ્રેકઆઉટ નહીં આવે ત્યાં સુધી નવી મોમેન્ટમ સ્ટોકમાં નહીં જોવા મળે. 50 રૂપિયાની ઉપરનું ક્લોઝિંગ સ્ટોકમાં પહેલું 55 અને પછી મે બી 60 રૂપીસ સુધીની જે મોમેન્ટમ લાવી શકે છે. પણ સ્ટોકમાં ચાલ અત્યારે બહુ સાઇડવેઝ છે, એટલે એમનો ભાવ આવતા વાર લાગશે અને નીચેની તરફ જે છે 44 નું લેવલ એકવાર ડિસ્ટર્બ થાય છે તો એમને એક્ઝિટ કરીને બીજા કોઈ સારા સ્ટોકમાં શિફ્ટ થવું હોય અથવા તો ફંડ બીજી કોઈ જગ્યાએ એલોકેટ કરવું હોય તો પણ કરી શકે છે. નીચે 44 નો એસએલ જે છે એક ધ્યાનમાં રાખીશું. ઓકે, તો સુઝલમાં 44નો સ્ટોપ પ્લસ અહીંયા ધ્યાનમાં રાખવાની સલાહ બનશે અને ક્યાંને ક્યાં સ્ટોક જો એક સાઇડવેઝ રિએક્શન જોવા મળી રહ્યું છે. ક્યાંને ક્યાં જે આપણે જુઓ તો જે પાવર પ્લાન્ટની આ કંપની છે એટલું જ ખાસ રિએક્શન આપણને જો Q3ના પરિણામમાં બી ના જોવા મળ્યું અને ક્યાંને ક્યાં સ્ટોક બી એટલી મજબૂતી નથી. તો 44ના ટ્રેલિંગ સ્ટોપ પ્લસ સાથે ખાસ કરીને હોલ્ડની સલાહ બનશે. નેક્સ્ટ હવે જો તેમના લેવલ સ્પેસિફિક આવતા જે પણ વાર લાગશે, પણ ખાસ કરીને લોંગ ટર્મ માટે હોલ્ડનો વ્યૂ છે સુઝલોન ઉપર, તો ફોકસ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આગળ બીજા ઘણા ક્વેશ્ચન આવ્યા છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા ઓવરઓલ ક્યાંને ક્યાં આપણે તે 3 થી 4 ક્વેશ્ચન ડિસ્કસ કરીએ, ગિસ્ટનો વ્યૂ જાણ્યો, તો ખાસ કરીને એના પર ફોકસ કરીશું. માર્કેટ બી જો ક્યાંને ક્યાંય દબાણ બનાવ્યા પછી એક નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જો તો 25,800 નીચે લેવલ સસ્ટેન થઈ રહ્યું છે અને ઉપરની તરફ 25,900 જેમાં આપણે ત્યાંથી જ આજુબાજુ ઓપનિંગ થયા હતા. તો ઓવરઓલ એક રેન્જમાં છે. લેવલ સ્પેસિફિક જેમ આપણા ગેસ્ટી બી કહ્યું હતું તો લેવલ ખાસ કરીને અહીંયાથી ફોકસ કરીશું અને સેન્સેક્સની વીકલી એક્સપાયરી બી છે, તો ખાસ એવું સેકન્ડ હાફમાં કંઈ રીતનું મુવમેન્ટ હવે જોવા મળે છે ઇન્ડેક્સમાં, અહીંયાથી વોચ આઉટ કરીશું. હવે નેક્સ્ટ સવાલ તરફ જ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે જ્યોતિજીનો. ફોર્ટિસ હેલ્થકેર ઓવરઓલ સ્ટોક જો 3 દિવસથી સારી મજબૂતીમાં ચાલી રહ્યો છે. 865ની બાઇંગ પ્રાઇસ છે, 60 ક્વોન્ટિટી છે, લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક 927 આજુબાજુ ચાલી રહ્યો છે. તો શ્યામ સર, ફોર્ટિસ હેલ્થકેર સ્ટોક જોવું તો મને છેલ્લા 2 થી 3 દિવસમાં તમે જુઓ તો સારી મોમેન્ટમમાં ચાલી રહ્યા છે. સ્ટોક જુઓ તો 3 દિવસમાં સારું એવું આપણને જોશો 5 થી 6% ઓવર ચાલી બી ગયો છે સ્ટોક. તો ઓવરઓલ ફોર્ટિસ હેલ્થકેરમાં કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છે શ્યામ સર? ફોર્ટિસ હેલ્થકેરમાં આજે જે એક વાત લેવલ સ્પેસિફિક ડિસ્કસ કરીએ તો 935 થી લઈને 950 અત્યારે જ્યાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે એ મે બી પ્રોફિટ બુકિંગના ઝોન તરીકે વર્ક કરી શકે છે. નીચેની તરફથી છેલ્લા 4 દિવસમાં જોઈએ તો મોમેન્ટમ સારું એવું આવે છે, 10% આસપાસ સ્ટોક ચાલી ગયો છે. એમને સ્ટોપ લોસ અગર ટ્રેડ કરવો હોય તો ક્લોઝિંગ બેસિસ ઉપર 908 રૂપિયાનો એક એસએલ રહેશે. રાઉન્ડ ફિગર કરવો હોય તો 905, 905, 910 ની વચ્ચેની બેન્ડ છે, સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. ઉપરની તરફ 950 ની ઉપરનું અગર ક્લોઝિંગ આવે છે તો સ્ટોકમાં 970 થી લઈને 995 રૂપિયા સુધીની મોમેન્ટમ પણ થતી જોવા મળી શકે છે. એમનું બાઇંગ સારા ભાવનું છે, એસએલ ટ્રેડ કરીને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. 950 ના ક્લોઝિંગ પછી સ્ટોકમાં બીજું 30 થી 50 રૂપિયાની મોમેન્ટમ થતી જોવા મળી શકે છે. જી જરૂરથી. તો અત્યારે શ્યામ સરના હિસાબથી અત્યારે આ સ્ટોકમાં 950નું લેવલ ક્લોઝિંગ લેવલ અગર આવે છે તો 970 સુધીનો લેવલ પણ આ સ્ટોકમાં દેખવા મળી શકે છે. સાથે હવે બીજા ક્વેશ્ચન તરફ આપણે નજર કરીએ તો સેજલ મેમનો અમદાવાદથી ક્વેશ્ચન આવ્યો છે મધરસન પર. એમને 118ની પ્રાઇસ બાય
પ્રાઇસથી 150 ક્વોન્ટિટી બાય કરેલી છે અને એમનો શોર્ટ ટર્મનો વ્યૂ બની રહ્યો છે. તો શ્યામ સર, આ ક્વેશ્ચન તમારા સામે લઈને આવીશ કે શોર્ટ ટર્મનો વ્યૂ બની રહ્યો છે, મધરસન બાય કરેલા છે 118ની પ્રાઇસ ઉપર, તો અત્યારે શું કરવું જોઈએ? હોલ્ડ કરવું જોઈએ કે તમારા હિસાબથી આમાં હજુ પણ કયા લેવલ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ? સ્ટોકમાં બ્રેકઆઉટ બહુ સારું આવ્યું છે. 125ના લેવલની ઉપરનું જે બ્રેકઆઉટ છે, સ્ટોકમાં 140-145 સુધીની મોમેન્ટમની જગ્યા ખુલી ગઈ છે. 132 લેવલ ચાલી રહ્યા છે સ્ટોકના. ક્લિયર કટ હોલ્ડિંગ સલાહ રહેશે. 140-145 વાળા ઝોન જે છે સ્ટોક માટે મે બી પ્રોફિટ બુકિંગ ઝોન તરીકે વર્ક કરી શકે છે. સેફ સાઈડ માટે એસએલ જો એમને ટ્રેલ કરવો હોય તો હવે કોસ્ટની આસપાસ એસએલ લઈ આવી શકે છે. એટલે માર્કેટમાં કદાચ મે બી કોઈ કરેક્શન આવે તો એમનો કેપિટલનું એક વખત પ્રોટેક્શન થઈ જાય. ઉપરની તરફ 140-145 વાળા ઝોન માટે ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય છે. ઓકે, તો મધરસન અહીંયા હોલ્ડનો વ્યૂ બની રહ્યો છે અને જેમ શ્યામ સર તમે બી કીધું 140 સુધીના લેવલ, ગઈકાલે બી મેં આ સ્ટોક લીધો હતો મારા ગેમ પ્લાનમાં કે ઓવરઓલ ત્યાં બી જો વીકલી ચાર્ટમાં ઓવરઓલ સારું એવું બ્રેકઆઉટ હતું. તો 135 સુધીના લેવલ તો ગઈકાલે બધા, પણ 140 સુધી હજી વેટ એન્ડ વોચ રાખવાના છે. તો ત્યાં સુધીના લેવલ જેમ શ્યામ સરે બી કીધું જોવા મળી શકે છે. તો મધરસન ઓટો એન્સેલરેટેડ સારો સ્ટોક છે. આજે જો 1% મજબૂતી સાથે જોવા મળી રહ્યો છે, તો ખાસ કરીને મધરસન લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ બનશે. 140 સુધીનો નેક્સ્ટ ટાર્ગેટ આપણને આવનાર દિવસમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે હેતલ રોઈજીનો આવેલો છે. CCL પ્રોડક્ટ્સ ઉપર ઓવરઓલ જે કેફેની કંપની છે, ઓવરઓલ બાઇંગ પ્રાઇસ 877 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે. 45 ક્વોન્ટિટી છે અને લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે ઇન્વેસ્ટર. સ્ટોક જુઓ તો 990 આજુબાજુ ચાલી રહ્યો છે. તો શ્યામ સર, CCL પ્રોડક્ટ્સ ઓવરઓલ ક્યાંય ને ક્યાંય જુઓ તો આ સ્ટોક બી છે સારું મોમેન્ટમમાં આ સ્ટોક જોવા મળી રહ્યો છે. ક્યાંય ને ક્યાંય હજી બી જો આજે બી સ્ટોક ક્યાંય ને ક્યાંય થોડું કર્યો છે. તો કઈ રીતનો વ્યૂ રાખીશું CCL પ્રોડક્ટ્સ ઉપર? ઇન્વેસ્ટર સારા પ્રોફિટમાં બી હાલે. ઇન્વેસ્ટરનું બાઇંગ પ્રાઇસ સારું છે એટલે એમને થોડીક એજ મળે છે. બાકી ઉપરની તરફથી અગર જોઈએ તો સ્ટોકમાં ક્લિયર કટ 2 વખત રિજેક્શન લીધેલું છે. 1040 અને 1070 વાળા ઝોનમાં પ્રોફિટ બુકિંગના ઝોન તરીકે બિહેવ થાય છે. નીચેની તરફ 905 રૂપિયાથી લઈને 940 રૂપિયા વાળો બેન્ડ છે, સારા સપોર્ટ તરીકે બિહેવ કરે છે. એમને 877ની આસપાસનું જે રીતનું બાઇંગ છે, તો એ ક્લોઝિંગ બેઝિસ ઉપર 900નો એસએલ ધ્યાનમાં રાખીને હોલ્ડ રાખી શકે છે. મે બી સ્ટોક જે રીતે રેન્જમાં બિહેવ કરી રહ્યું છે, ફરીથી 930-40ની આસપાસ આવે ત્યાંથી બાઉન્સ બેક જોવા મળી શકે છે. ઉપરની તરફ 170-175ની ઉપરનું ક્લોઝિંગ આવશે તો સ્ટોકમાં બીજી નવા 100 રૂપિયા માટેની જગ્યા ખુલી જશે, જે લગભગ 9 થી 10% બીજી મોમેન્ટમ માટે જગ્યા થઈ જશે. 1150 થી લઈને 1180 રૂપિયા વાળા ઝોન માટે સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળશે, પણ કન્ડિશનલી 1075ની ઉપરનું ક્લોઝિંગ જોઈશે એમાં. ઓકે, જરૂરથી. તો શ્યામ સરના હિસાબથી CCPL પ્રોડક્ટ્સમાં તમે જોવા જાઓ તો એમાં 930નો જે લેવલ છે એ તમારે ફોકસમાં રાખવું જોઈએ. અને સાથે સરે એ પણ કહ્યું છે કે 1075નું લેવલ અગર સારું એવું ક્લોઝિંગ આવે છે તો પછી એમાં એક 100 પોઈન્ટથી પણ વધારે તેજી દેખવા મળી શકે છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ આપણે. તો સારિકા મેમનો ક્વેશ્ચન આવેલો છે BEML માટે. 1932ની પ્રાઇસ ઉપર 35 ક્વોન્ટિટી બાય કરેલી છે અને મીડિયમ ટર્મનો વ્યૂ બની રહ્યો છે. તો શ્યામ સર, આ ક્વેશ્ચન તમારી સામે લઈને આવીશ કે BEML એમને બાય કરેલા છે, મીડિયમ ટર્મનો વ્યૂ બની રહ્યો છે અને 1932ની પ્રાઇસ પર બાય કરેલા છે. તો હવે આ સ્ટોકમાં તમને કયા લેવલ્સ લાગી રહ્યા છે કે અત્યારે સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખવા જોઈએ, યા તો પછી આ સ્ટોકમાં તમને ફ્યુચર કઈ રીતે દેખાઈ રહ્યું છે સર? સ્ટોક બહુ મોટી ટ્રેડિંગ રેન્જની અંદર ફસાયેલો છે. નીચેની તરફ વાત કરીએ તો 1630 રૂપિયા વાળો બેન્ડ છે. ઉપરની તરફ 1930 વાળો બેન્ડ છે. એમણે ટ્રેડિંગ રેન્જના અપર બેન્ડ ઉપર જ એમની એન્ટ્રી થયેલી છે. અત્યારે 1750ની આસપાસ સ્ટોકમાં ટ્રેડ કરી રહ્યો છે. નીચેની તરફ લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીને સ્ટોકમાં 1600 રૂપિયાની આસપાસનું એક ક્લોઝિંગ એસએલ રહેશે. એ લેવલને ધ્યાનમાં રાખીને હોલ્ડ રાખી શકાય છે. નવી મોમેન્ટમ 1930-1950નું ક્લોઝિંગ આવશે એના પછી જોવા મળશે. એના પછી સ્ટોકમાં લગભગ આપણને 2050 થી લઈને 2100 રૂપિયાના રેન્જ માટે સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળશે. પણ અત્યારે જે રીતે લાંબા સમયગાળાથી અગર વાત કરીએ, નવેમ્બર 2025 થી લઈને અત્યાર સુધી સ્ટોક બિલકુલ સાઇડવેઝ બિહેવ કરી રહ્યો છે. તો લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીશું. કદાચ એમણે નવું એડિશન કરવું હોય, ઉપરના ભાવનું બાઇંગ છે, તો નીચે 1600 રૂપિયાની લેવલની આસપાસ કદાચ આવે છે ટ્રેડિંગ રેન્જમાં, તો નવું એડિશન પણ કરી શકે છે. 1580નો એક ક્લોઝિંગ બેઝિસ ઉપર એસએલ ધ્યાનમાં રાખીને. ઓકે, તો BEML 1580નું ટ્રેલિંગ સ્ટોપ પ્લસ સ્ટોક જો 3 થી 4 મહિનામાં એક રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે ને ઉપરની જો તો 1930 આજુબાજુ, નીચે 1630. તો ઉપલા લેવલનું બાઇંગ છે કે એને કંઈ ઇન્વેસ્ટર લોસમાં બી ચાલી રહ્યા છે. તો રેન્જની બ્રેકડાઉન કાં તો બ્રેકઆઉટ થાય છે તો પછી એ રીતની મોમેન્ટમ આપણને જોઈશું. 1930નું લેવલ ક્રોસ થાય છે તો 2050-2100 સુધીના ટાર્ગેટ નવા ઓપન થાય છે, પણ જે લેવલ ક્રોસ થાય, સસ્ટેન થાય તો
નહીં તો નીચેની તરફ જો હાલ આ લેવલે લોસમાં છે તો 9 એવરેજ કરો હોય તો 1600 ની આજુબાજુ સ્ટોક આવે છે તો તે 9 લેવલ એવરેજ કરી શકે છે સ્ટોકમાં. તો ખાસ કરીને ટ્રેલિંગ સ્ટોપ પ્લસ સાથે BEMLમાં હોલ્ડની સલાહ બનશે. મિડ ટર્મનો છે તો ખાસ કરીને હોલ્ડ રાખીશું BEML. શ્યામ સર આજ સાથે આપની સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જે બી સ્ટોક ડિસ્કસ કર્યા આપના ડિસ્ક્લેમર. આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડાઇસીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ પોઝિશન બનાવતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરના રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ શ્યામ સર શોમાં આવવા માટે અને ઘણા બધા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા વ્યૂ આપવા થેન્ક યુ. ઓવરઓલ ઘણા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા ગેસનો વ્યૂ જાણ્યો તો બધા ઓવરઓલ આપણે દર્શકોને કહીશું કે બધા લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ રાખે ઓવરઓલ. અને માર્કેટ જો ક્યાંય ને ક્યાંય જોશું એક નાની રેન્જ આપણને જેમ શો ચાલુ કર્યો ત્યાંથી જ ઓવરઓલ જોવા મળી રહી હતી કે 800-850 હાલ તો જો એક એ બી રેન્જમાં ક્યાંય ને ક્યાંય નિફ્ટી જોવા મળી રહી છે. તો બધા વિશે ઓવરઓલ ચર્ચા આગળ બી યથાર્થ રાખીશું પણ હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું ને બ્રેક બાદ આગળ જે આપણે બીજો શો છે કોલ કરો કમો એમાં બી ઘણા ક્વેશ્ચન આવ્યા છે આપણા દર્શકોને એના પર બી ચર્ચા આગળ યથાર્થ રાખીશું.